અમદાવાદ તેની સંસ્કૃતિ અને પોળોની રચનાને લઈને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાણીતું થયું છે। સતત થઈ રહેલા ડેવલપમેન્ટને લઈને અમદાવાદને મળેલા વર્લ્ડ હેરિટેજ સિટીનું સ્થાન જોખમમાં લાગી રહ્યું, જેમાં ખાસ કરીને કાલુપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં થઈ રહેલા ડેવલપમેન્ટ, જેના લીધે અમદાવાદને મળેલ વર્લ્ડ હેરિટેજ સિટીનું ટેગ ગુમાવવું પડે તેમ લાગી રહ્યું છે। અમદાવાદ એ પોતાની પ્રાચીન સંસ્કૃતિ તેમજ તેની જે પોળની રચના છે તેને લઈને વિશ્વની અંદર પ્રખ્યાત છે અને અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનું એક બિરુદ પણ મળ્યું છે। પણ ખાસ કરીને વાત કરવા જઈએ તો હાલ અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ઊભા છે। અહીંયા જે રીડેવલપમેન્ટનું કાર્ય ચાલી રહ્યું છે તેને લઈને કહેવા જઈએ તો જે અમદાવાદ છે તે રીડેવલપમેન્ટના કાર્યને લીધે જે છે વર્લ્ડ હેરિટેજ સિટીનું જે ટેગ છે તે ગુમાવી શકે છે। જે આ કાલુપુરની અંદર આ જે હાલ કાર્ય ચાલી રહ્યું છે, રીડેવલપમેન્ટનું કાર્ય ચાલી રહ્યું છે, વિકાસનું કાર્ય ચાલી રહ્યું છે, સારી બાબત કહી શકાય। પણ આ જે વિકાસનું કાર્ય ચાલી રહ્યું છે તેને લઈને જે અમદાવાદ છે તેની જૂની પ્રાચીન સંસ્કૃતિ વાત કરવા જઈએ, પોળોની રચનાની વાત કરવા જઈએ, જે અમુક જે નકશીઓની વાત કરવા જઈએ તો તેને લઈને અમદાવાદ ખૂબ વિખ્યાત છે। અને વાત કરવા જઈએ તો આ જે રીડેવલપમેન્ટનું કાર્ય ચાલી રહ્યું છે તેને લઈને આ જે વર્લ્ડ હેરિટેજ સિટી છે તેની અંદરથી જે ભારતની વાત કરવા જઈએ તેનું ભારતની અંદર ગુજરાતનું ખાસ કરીને અમદાવાદની વાત કરવા જઈએ તો એ વિશ્વની અંદર વિખ્યાત છે અને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે તે ટેગ ગુમાવી શકે છે। અને કાલુપુર જે હાલ રેલવે સ્ટેશન વિસ્તાર છે તેની સિવાય વાત કરવા જઈએ તો જે દાણાપીઠ વિસ્તાર છે તે દાણાપીઠ વિસ્તારની અંદર પણ જે રીડેવલપમેન્ટનું કાર્ય ચાલી રહ્યું છે તેને લઈને પણ અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટીનું જે ટેગ છે તે ગુમાવી શકે છે। આપણે દ્રશ્યમાં પાછળ જોઈ શકતા હશો કે કેવી રીતે હાલ કાર્ય ચાલી રહ્યું છે, રીડેવલપમેન્ટનું કાર્ય ચાલી રહ્યું છે, વિકાસનું કાર્ય ચાલી રહ્યું છે। પણ આ વિકાસના કાર્યને લીધે એવું કહી શકીએ કે આ જે અમદાવાદ શહેર છે જેને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખવામાં આવે છે, દૂર દૂરથી જે છે વિદેશીઓ અહીંયા સંસ્કૃતિને નિહાળવા, એની પોળોની રચનાને નિહાળવા માટે આવે છે। પણ હવે એવું કહી શકીએ જો આ રીડેવલપમેન્ટ હજી આગળ વધશે તો અમદાવાદ જે વર્લ્ડ હેરિટેજ સિટીનું જે ટેગ છે તે ગુમાવી શકે છે। કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।